પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જોતો હોય તો સૌથી પહેલા આપણે શું કરવું પડે? એક પાત્ર લેવાનું જેની અંદર 1 મોલર HCl નું દ્રાવણ હોય. બીજું અંદર એક વાહક નળી લગાવીશું અને તેની અંદર તાર હશે કયો? પ્લેટિનમનો તાર છે અને જેના ઉપર એક લેયર લગાવેલો છે જેને કહેવાશે પ્લેટિનમ બ્લેક નું પણ. તો સૌથી પહેલા અંદર શું હશે? એક પાત્રની અંદર દ્રાવણ કયું હશે? 1 મોલર HCl. એવું દ્રાવણ લેવાનું કે જેની અંદર H આવતો હોય. પછી બીજું અંદર એક કાચની નળી લગાવવાની જેની અંદર પ્લેટિનમનો તાર લગાવવાનો અને નીચેનો જે એનો ભાગ હશે એના ઉપર પ્લેટિનમ બ્લેક એટલે પ્લેટિનમ માંથી બનેલી બીજી એક ધાતુ છે જેને કહેવાય પ્લેટિનમ બ્લેક એનું લેયર ઉપર લગાવવાનું. આવી કંઈક રચના પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની જોવા મળશે. હવે આની અંદર એક વસ્તુ તમને દેખાય છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ તો ઓકે છે પણ આગળ બીજો શબ્દ છે પ્રમાણિત એટલે સ્ટાન્ડર્ડ. હવે પ્રમાણિત કોઈ પણ અવસ્થા હોય તો પ્રમાણિત અવસ્થા કોને કહી શકાય? કોઈ કહે છે? ખ્યાલ છે પ્રમાણિત અવસ્થા એટલે કેવી અવસ્થા? પ્રમાણિત અવસ્થા એટલે કેવી અવસ્થા? 298 કેલ્વિન તાપમાન 298 કેલ્વિન તાપમાન 1 મોલર સાંદ્રતા અને 1 બાર દબાણ. આ જે અવસ્થા છે એને શું કહેવાય? પ્રમાણિત અવસ્થા. જેનું પ્રમાણિત અવસ્થામાં દબાણ કેટલું હોય? 1 બાર હોય, સાંદ્રતા કેટલી હોય? 1 મોલર હોય અને તાપમાન કેટલું હોય? 298 કેલ્વિન જોવા મળશે. હવે આનું આપણે કોષ નિરૂપણ કરવું છે. હાઇડ્રોજન હંમેશા વાયુ અવસ્થામાં હોય. H2 કઈ અવસ્થામાં હોય? વાયુ અવસ્થાનો કોઈ પણ પદાર્થ હોય અને એનો જ્યારે વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરતા હોઈએ ત્યારે ઓલવેઝ યાદ રાખવાનું કે એનું કોષ નિરૂપણ કઈ રીતે થાય? તો કોષ નિરૂપણ એની અંદર સૌથી પહેલા તમારે લખવાનું હોય છે નિષ્ક્રિય ધાતુ. સૌથી પહેલા એના પછી એ ધાતુનું આયન અને એ જે પણ કઈ વાયુ હોય એ ધાતુ હોય તો ધાતુ અને વાયુ હોય તો વાયુ. ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન નો હતો તો એનું અણુસૂત્ર વાયુનું અણુસૂત્ર. હવે નિષ્ક્રિય ધાતુ આની અંદર કઈ પ્લેટિનમ છે અને નિષ્ક્રિય ધાતુ છે Pt. બીજો હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજનનું આયન કયું થાય? H+ અને વાયુનું અણુસૂત્ર થાય H2. તો આ જે નિરૂપણ જોવા મળે તમને શું કહેવાય? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું સાંકેતિક કોષ નિરૂપણ જોવા મળે. હવે કોષ નિરૂપણ પછી આપણે કોષની પ્રક્રિયાઓ જોવાની છે. કોષની પ્રક્રિયાની અંદર સૌથી પહેલા એનોડ ઉપરની પ્રક્રિયા જોવાની. એનોડ અને બીજી જોવાની કેથોડ ઉપરની. હવે એક વસ્તુ યાદ રાખો કે આની અંદર બીજી કોઈ વસ્તુ છે જ નહીં અંદર. માત્ર ને માત્ર શું છે? હાઇડ્રોજન વાયુ અને આની અંદર પણ H+ છે. તો આની અંદર દરેક પ્રક્રિયા કોણ કરે છે? કે હાઇડ્રોજન વાયુ જ કરે છે. ચાહે એ એનોડ હોય ચાહે એ કેથોડ હોય. તો એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય. તો ઓક્સિડેશન થાય તો હાઇડ્રોજન માટે આ રીતે લખાય H2 it gives H+ plus electron. હાઇડ્રોજન માટે 1/2 H2 એટલે 1 H2 H2 નું મોડ્યુલ 1 H એમાંથી H+ plus ઇલેક્ટ્રોન અને આ કેથોડ ની અંદર એનાથી એક્ઝેક્ટ રિવર્સ લખી દેવાનું H+ plus electron it gives 1/2. આવી રાસાયણિક પ્રક્રિયા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની અંદર જોવા મળશે. બીજી વસ્તુ કે આનો ઉપયોગ ક્યાં થાય? 2 માર્ક્સ ની અંદર જ આ પ્રશ્ન પૂછાય, બરાબર? વધારે પૂછાતો નથી. તો આની અંદર બીજો એનો ઉપયોગ ક્યાં થાય? તો તેની મદદથી અજાણ્યા કોષનો કોષ પોટેન્શિયલ
શોધી શકાય, પણ અર્ધકોષનું સ્વતંત્ર પોટેન્શિયલ શોધી શકાય નહીં. આનો મતલબ શું છે? એટલે કે આને જ્યારે કોઈ બીજા ઘટક સાથે તમે જોડશો ને ત્યારે આનો પોટેન્શિયલ ઓલવેઝ 0 હોય. આનો પોટેન્શિયલ જેમ ડેનિયલ કોષમાં આપણે ભણ્યા એનો પોટેન્શિયલ કેટલો હતો? 1.1 વોલ્ટ હતો. ડેનિયલ કોષનો કોષ પોટેન્શિયલ કેટલો? 1.1 વોલ્ટ. આનો પોટેન્શિયલ ઓલવેઝ 0 હોય. હવે તમારી પાસે તમે કોઈ નવો કોષ બનાવ્યો છે, ફોર એક્ઝામ્પલ કે આનો કોષ પોટેન્શિયલ પહેલા યાદ રાખવાનો. કોષ પોટેન્શિયલ કેટલો હશે આનો? 0 ઓલવેઝ. તમે ચેક કરવો તો કરો, હાઇડ્રોજન માટે 0 આપ્યો છે, બરાબર? તો આ 0 વોલ્ટ આપ્યું છે, તો આની મદદથી ધારો કે તમે કોઈ કોષ બનાવો છો, આ રીતનો કોઈ સેલ તમે બનાવ્યો. હવે તમારી પાસે આ બાજુ જે ઘટક E નામની કોઈ ધાતુ છે, તમને ખબર નથી કે આ કેટલું ઉત્પન્ન કરે પોટેન્શિયલ, પણ તમારી પાસે અહીંયા હાઇડ્રોજન જોડી દેવાનું. સામેની તરફ શું જોડી દેવાનું? આ હાઇડ્રોજન છે. એક બાજુ તમારું જોડે અજાણ્યું સેલ હશે, તો બે અર્ધકોષો ભેગા થઈને એક પૂર્ણ કોષ બનશે. પૂર્ણ કોષ બને એટલે ઓલવેઝ એનો વોલ્ટેજ તમને જોવા મળશે. તો અહીંયા કંઈક ના કંઈક વોલ્ટેજ તમને અહીંયા દેખાશે. અહીંયા શું જોવા મળશે? વોલ્ટેજ. હવે આ જે પણ વોલ્ટેજ આ મશીનમાં દેખાશે એ વોલ્ટેજ આખા કોષનો હોય, આખા કોષનો. બે અર્ધકોષોનો ભેગું વોલ્ટેજ તમને એટલો મળે. હવે તમને ખબર છે કે હાઇડ્રોજનનો તો કેટલો હોય? ફોર એક્ઝામ્પલ કે તમને 1.2 વોલ્ટ મળ્યો, આખા કોષનો મળે છે, કોઈ એકનો ઇન્ડિવિડ્યુઅલ શોધી શકાય નહીં. હવે બેનો ભેગો થઈને તમને 1.2 વોલ્ટ મળે, પણ તમને એટલી ઓલવેઝ ખબર છે કે હાઇડ્રોજનનો હંમેશા કેટલો હોય? 0. તો આનો 0 અંદરથી બાદ કર્યો, બાકીનો વધ્યો કોનો હશે? તો તમે કોઈ પણ અજાણ્યો કોષ જ્યારે બનાવો છો, અજાણ્યા વિદ્યુત ધ્રુવની મદદથી તમે જ્યારે અર્ધકોષ કોઈ નિર્માણ કરો છો, તો એનો પોટેન્શિયલ શોધવા માટે ઓલવેઝ કોનો ઉપયોગ થાય? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને તમે એનોડ તરીકે અથવા તો કેથોડ તરીકે કોઈ પણ રીતે જોડી શકો, બરાબર? તો આની મદદથી તમે અજાણી કોઈ પણ રીતે તમે નવો સેલ બનાવો તો એનો પોટેન્શિયલ શોધવામાં, એ અર્ધકોષનો પોટેન્શિયલ શોધવામાં તમને મદદ મળે છે. આ ટોપિકમાં ખ્યાલ આવે છે? સૌથી પહેલા આપણે એક વસ્તુ કરી, એક પાત્ર લીધું છે, આ પાત્રની અંદર એક કાચની નળી અને એની અંદર બીજું શું નાખ્યું છે? પ્લેટિનમનો વાયર હતા. એની ઉપર નીચેના ભાગે એક લેયર લગાવ્યો છે જેને કહેવાય પ્લેટિનમ બ્લેક અથવા પ્લેટિનમ બ્લેક, બરાબર? આની અંદર જે દ્રાવણ ભર્યું છે એ 1 મોલર હશે, કારણ કે આપણે પ્રમાણિત બનાવવાનું છે. તો પ્રમાણિતમાં કન્ડિશન કઈ હોય? 298 કેલ્વિન તાપમાન, 1 મોલર સાંદ્રતા અને 1 બાર દબાણ. હવે આની અંદર કોષનું નિરૂપણ, તો કોઈ પણ વાયુ વિદ્યુત ધ્રુવ આપ્યો હોય આને વાયુ વિદ્યુત ધ્રુવ કહેવાય, કારણ કે હાઇડ્રોજન વાયુ અવસ્થામાં જોવા મળશે. વાયુ વિદ્યુત ધ્રુવ માટે ઓલવેઝ નિષ્ક્રિય ધાતુ, પછી ધાતુ આયન અને વાયુનું અણુસૂત્ર. હવે એના માટે નિષ્ક્રિય ધાતુ આની અંદર કઈ છે? તો પ્લેટિનમનો તાર છે, નિષ્ક્રિય છે, તો પ્લેટિનમ પહેલો લખ્યો. પછી ધાતુનું આયન કયું થાય? તો H નું આયન કયું થાય? H+, તો H+ લખ્યું અને એનું અણુસૂત્ર H2 એ લખ્યું. હવે કોષની પ્રક્રિયા શું થાય છે? તો કે આમાં બંનેમાં હાઇડ્રોજન જ વપરાશે. તો એક બાજુ હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરો, બીજામાં હાઇડ્રોજનનું રિડક્શન કરો. તો અહીંયા તમે ઓક્સિડેશન કર્યું છે અને નીચેનામાં તમે શું કર્યું છે? રિડક્શન. તો આ રીતે તમે કોષની પ્રક્રિયા પણ લખી શકો. ચાલો નીચે કોષ પ્રક્રિયા લખી તો કેટલું લખાશે? 1/2 H2 પ્લસ H પ્લસ ઇલેક્ટ્રોન તો અહીંથી ઉત્પન્ન થાય, અહીંયા વપરાઈ ગયા. અહીંયા શું થાય? H પ્લસ પ્લસ 1/2 H2. તો મૂળ કંઈક ના કંઈક જે વસ્તુઓ વપરાય છે એ જ વસ્તુ પાછળથી ઉત્પન્ન થાય છે. તો એટલા માટે એનો પોટેન્શિયલ 0 છે. એનો ઉપયોગ શું થાય? તો કે તેની મદદથી અજાણ્યા કોષનું કોષ પોટેન્શિયલ શોધી શકાય. બીજું અર્ધકોષનું સ્વતંત્ર કોષ પોટેન્શિયલ ના શોધી શકાય. ફોર એક્ઝામ્પલ મેં E નામની ધાતુ છે એમાંથી કંઈક આવો અર્ધકોષ બનાવ્યો છે, તો એટલાનો કોઈ દિવસ હું શોધી ના શકું, પણ એની સાથે જો હું હાઇડ્રોજનને જોડી દઉં તો બની શકે કે આખો પૂર્ણ કોષ થઈ જાય અને પછી જે પોટેન્શિયલ તમને મળે એ ઓલવેઝ આનું જ હશે, કારણ કે આનો તો કેટલો હોય? 0. તો આ રીતે તમે અજાણી કોઈ પણ ધાતુના કોષ પોટેન્શિયલ શોધી શકો છો, બરાબર? ખ્યાલ આવે છે આની અંદર? તમને કોઈ ડાઉટ હોય તો પૂછો.
જોઈ લો એકવાર વ્યવસ્થિત સ્ટોપ કરી ચાલો ડેનિયલ કોષ માટે નલ સમીકરણ ધ્યાન આપજો બધા ડેનિયલ કોષ માટે નલ સમીકરણની રચના કરો અથવા નલ સમીકરણ એટલે શું સમજાવો તો સૌથી પહેલા તો નલ સમીકરણ એટલે કે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને નલ સમીકરણ કહે છે. બરાબર. વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા અને કોષનું જે પોટેન્શિયલ ઉત્પન્ન થશે એ બંને વચ્ચેનો જે સંબંધ બતાવે છે એ સમીકરણ એટલે નલ સમીકરણ. નર્સ નામના વૈજ્ઞાનિકે એક કાલ્પનિક પ્રક્રિયા વિચારી. કાલ્પનિક પ્રક્રિયા જેમાં એને રિડક્શન વિશે વિચાર્યું તો આને આ રીતે કર્યું કે m નામની ધાતુનું કોઈ આયન છે જેની ઉપર આટલો વિસ્તાર છે n જેટલો પ્લસ n જેટલો. તો આની અંદરથી એની ધાતુ બનાવી હશે m તો કેટલા ઇલેક્ટ્રોન આપવા પડે n હોય n પ્લસ માંથી n બનાવવું હોય તો કેટલા ઇલેક્ટ્રોન આપવા પડે એક ઇલેક્ટ્રોન આપવો પડે. એના વીજભાર જેટલા ઇલેક્ટ્રોન થાય ના તો આની અંદર કેટલા ઇલેક્ટ્રોન આપવો પડે n થાય. આવું એક સમીકરણ નર્સે વિચાર્યું અને એના આધારે એક સમીકરણ એને આપ્યું કે E સેલ બરાબર E0 સેલ માઈનસ RT NF ln 1 upon જે પણ તમે ધાતુનું આયન લીધું છે એની સાંદ્રતા અહીંયા લખી અને આવું તમને એક સમીકરણ એને આપ્યું છે જેને કહેવાશે નલ્સનું સમીકરણ. હવે આ સમીકરણને ખુદે આપ્યું. હવે આના આધારે આપણે ડેનિયલ સેલ માટે આ વસ્તુ કરવાની છે. તો સૌથી પહેલા તો ડેનિયલ કોષ માટે ધ્રુવો કયા કયા હોય? ડેનિયલ કોષ માટેના ધ્રુવો ડેનિયલ કોષ માટે એક ઝિંકનો ધ્રુવ હોય અને બીજો કોપર. બે હોય કે ના હોય? ઝિંક અને કોપર. તો આ જ સમીકરણ એક વખત આપણે ઝિંક માટે યુઝ કરી શકીએ અને બીજી વાત કોપર માટે, કોપર ધાતુ માટે. તો આના માટે શું થશે? E સેલ સેલની જગ્યાએ શું લખવાનું? તેનું રિડક્શન પોટેન્શિયલ વાપરવાનું Zn + 2 Zn. આ Zn માટે આપણે વાપરીએ છીએ. આ ખાલી ઓળખાણ માટે આપણે અહીંયા લખ્યું. આ Zn ની વાત થઈ છે સેલની જગ્યાએ. બરાબર E0 Zn + 2 Zn માઈનસ RT NF હતું એમને RT n નો મતલબ થાય ઇલેક્ટ્રોન જે આપણે શોધતા શીખ્યા. તો આની અંદર ઝિંકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય તો અહીંયા 2 લખવું અને F એમને n એમને લખશો તો ચાલશે. પછી ln એમને અને 1 upon ધાતુ કઈ છે? ઝિંક છે તો આપણે Zn + 2 આવું સમીકરણ છે. આને કહી દો સમીકરણ 1. હવે આ જ રીતે કોપર માટે બનાવવું હોય તો ECu + 2 Cu બરાબર E0 Cu + 2 Cu માઈનસ RT/2F ln 1/Cu થાય. આ સમીકરણને આધારે એક વખત ઝિંક માટે બનાવ્યું, એક વખત કોપર માટે બનાવ્યું. બરાબર. હવે પ્રમાણિત કોષ પોટેન્શિયલ માટે આપણે કાલે કેવી વાત કરી હતી? પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવું હોય તો એક ચર્ચા આપણે કરી. રિડક્શન પોટેન્શિયલ લેવા પડે એવું કીધું હતું. પોટેન્શિયલ બધા કયા હોય? એની અંદર પણ પહેલા કયું લેવાનું? કેથોડ. પછી આવું સૂત્ર તમને આપ્યું હતું. જો પ્રમાણિત અવસ્થા હોય તો બધાની ઉપર આ રીતે 0 છે, નોટ કહેવાય છે. હવે અપ્રમાણિત અવસ્થા માટે વિચારીએ તો E સેલ બરાબર E0 સોરી E reduction potential of cathode minus E
રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. બરાબર. સેમ આવું સૂત્ર મેં નીચે પણ લખ્યું છે, પણ આ પ્રમાણિત અવસ્થા છે અને આ બિન પ્રમાણિત અવસ્થા છે. મતલબ કે 298 કેલ્વિન તાપમાન હોય તો આ લાગુ પડે, એના સિવાય બીજું હોય તો આ લાગુ પડી શકે. હવે અહીં રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. હવે આ બે ધ્રુવો હોય તો એમાં કેથોડ તરીકે કોણ હોય? આ બંને જ્યારે ડેનિયલ કોષમાં આપણે આ બંને ધ્રુવો વાપરીએ છીએ ત્યારે કેથોડ તરીકે કોણ હોય છે? કોપર હોય છે. તો કોપર માટે જુઓ અહીંયા આ રીતે લખી શકાય Cu+2/Cu માઈનસ E Zn+2/Zn. આવું લખાય કે ના લખાય? આ કઈ રીતે લખ્યું મેં? કેથોડ ઉપર કઈ ધાતુ હોય? કોપર આવતું હોય અને એનોડ ઉપર કઈ હોય? ઝિંક હોય. બરાબર. એટલે એના આધારે લખ્યું. હવે આના માટે હું આપણે એક સમીકરણ બનાવીશું. કોપર માટે કયું બનાવ્યું? નીચે વાળું. ઝિંક માટે કયું બનાવ્યું? ઉપર. તો આ સૌથી પહેલા આની જગ્યાએ આપણે આ સમીકરણ આખું લખી દઈએ. તો શું થાય? પહેલા લખ્યું ECl બરાબર કોપર માટે શું થાય? E0 Cu+2/Cu માઈનસ RT/2F ln 1/Cu+2. હવે માઈનસ અહીંયા પછી ઝિંક વાળું લખવાનું E0 Zn+2/Zn માઈનસ RT/2F ln 1/Zn+2 થાય. હવે આ બંનેની અંદરથી આ જુઓ E0 Cu+2 અને E0 Zn+2 એને નજીક લાવી દો તો E0 Cu+2/Cu માઈનસ આ નહીં બોલે માઈનસ E0 Zn+2/Zn થાય. નજીક લાવો તો જુઓ આ કોના જેવું બોલ્યું? આ કેથોડ ઉપર હતું નહીં, આ શેના ઉપર હતું? એનોડ. તો જો બંનેના ઉપર 0 0 છે તો અહીંયા મેં કેથોડ માઈનસ એનોડ બંનેના ઉપર 0 0 હોય તો E0 સેલ કહેવાય ને? બંનેની ઉપર શું હોવું જોઈએ? 0 0 નોટ હોય. તો કેથોડ માઈનસ એનોડ કરું તો એને શું કહેવાય? E0 સેલ કહેવાય. પ્રમાણિત અવસ્થામાં કોષ પોટેન્શિયલ. તો આ બધાની જગ્યાએ શું લખી શકાય? E0 સેલ લખી શકાય. E0 સેલ. E સેલ નહીં, E0 સેલ. બરાબર. બાકી મેં એમને એમ લખી દઈએ પાછળ માઈનસ RT/2F ln 1/Cu+2 અને માઈનસ RT/2F ln 1/Zn+2. હવે આની જગ્યાએ પહેલા શરૂઆતમાં આપણે શું થશે? E0 સેલ. હવે શું વધશે? માઈનસ RT/2F ln 1/Cu+2 પ્લસ RT/2F ln 1/Zn+2. આવું છે. હવે કામ કરીએ તો આ વસ્તુ માઈનસ છે અને પાછળ લખીએ પ્લસના આગળ લખીએ તો કેવું બને? E0 સેલ પ્લસ RT/2F ln 1/Zn+2 માઈનસ RT/2F ln 1/Cu+2. ચાલો હવે E0 સેલ ને એમને એમ રાખો. આ બંનેમાંથી RT/2F કોમન છે બંનેની અંદર. બરાબર. તો આની અંદરથી મારે કોમન કાઢવું હોય તો શું નીકળશે? માઈનસ ધારો કે મેં કાઢ્યું માઈનસ RT/2F આવું મારે કોમન કાઢવું છે. તો અહીંયા તો પ્લસ છે તો આમાંથી એક માઈનસ કાઢી દઉં. માઈનસ ગુણ્યા માઈનસ હોય તો પ્લસ હોય. બરાબર. તો આમાંથી એક મેં માઈનસ બહાર કાઢી તો અંદર આ પ્લસની જગ્યાએ શું થઈ જશે? માઈનસ થઈ જશે. આ માઈનસ સીધું બહાર આવી જશે એટલે અંદર પ્લસ થાય છે. શું થાય? અંદર ln આખું રહેશે માઈનસ 1/Zn+2 પ્લસ ln 1/Cu+2. હવે E0 સેલ માઈનસ RT/2F. આની અંદર જો પ્લસ વાળા આગળ લખો માઈનસ વાળા પાછળ તો ln 1/Cu+2 માઈનસ 1/Zn+2.
હવે ln માં આવા કોઈ સ્ટેપ હોય તો એના માટે સાદું રૂપ આપવા માટે ln a minus ln b હોય તો આનું સાદું રૂપ થાય ln a upon b બરાબર ln a minus ln b હોય તો મતલબ થાય ln a upon b તો આના માટે પણ શું કરે આને આપણે આખાને a ધારી લઈએ અને આના આખાને b ધારી લઈએ તો શું થાય e0 cell minus rt upon 2f ln ये तो एम नाइन લખવું પડે cu + 2 અને આ ક્યાં જાય એના નીચે જાય b નીચે જતું તો 1 upon zn જાય તો આ એના બાજુમાં આવે અને ઉપર જતું રહે તો શું થઈ જાય cu ના બાજુમાં 1 અને zn થઈ જાય ઉપર તો શું બને e0 cell minus rt upon 2f ln zn + 2 oblique જે અહીંયા તમને આ જે e સેલનું સૂત્ર મળ્યું આને કહેવાય નલ્સનું સમીકરણ બરાબર ડેનિયલ કોચમાં શું કર્યું આપણે ફરીથી એકવાર જોઈએ વધારે સ્ટેપ એટલા માટે થયા છે ખાલી તમને સમજાવવા માટે એકવાર તમને યાદ રહી જશે એટલે પછી આ સ્ટેપમાંથી સીધું આ સ્ટેપ ને પછી આ સ્ટેપ લખી દો ચાલે ચાર સ્ટેપમાં બતાવી દેવાના એટલા બધા લાંબા સ્ટેપ આપણે કરવાના નહીં પણ દરેક સ્ટેપમાં ખબર પડે એના માટે આટલી બધી વખત લખ્યું છે બરાબર સૌથી પહેલા શું કરવાનું એક કાલ્પનિક પ્રક્રિયા છે એમ નામની ધાતુનું આયન છે જેમાં અમુક ઇલેક્ટ્રોન આપવાથી એનું રિડક્શન થાય છે એના માટે મૂળ સમીકરણ આ રીતનું છે ડેનિયલ કોષમાં કેટલા બે ધ્રુવો હોય એક ઝિંકનો અને એક કોપરનો તો એક ઝિંક માટે બનાવ્યું બીજું કોપર માટે બનાવ્યું પછી આપણને ખબર છે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ માટે કેથોડ માઈનસ એનોડ બંને પોટેન્શિયલ કેવા રિડક્શન તો એ અને અપ્રમાણિત અવસ્થા માટે આવું સમીકરણ થશે અપ્રમાણિત અવસ્થા માટેનું સમીકરણ આપણે મેળવવાનું છે કારણ કે જે નલ્સનું સમીકરણ આપ્યું છે એ અપ્રમાણિત અવસ્થા માટેનું છે તો E સેલ માટે શું થાય E કેથોડ માઈનસ E એનોડ કેથોડ ઉપરની ધાતુ લખી એનોડ ઉપરની ધાતુ લખી આના માટે આપણે જે નલ્સ પ્રમાણે જે સૂત્રો બનાવ્યા છે એનો ઉપયોગ કરીને એની અંદર લખ્યો છેલ્લે સાદું રૂપ આપતા આપતા આપણને શું મળ્યું ln 1/zn + 2 ln 1/cu + 2 અને આના માટે આપણે કયું સૂત્ર વાપર્યું ln E minus ln b આનું સાદું રૂપ કેવું થાય ln a/b અને આના આધારે આપણે છેલ્લું સૂત્ર મેળવ્યું છે બરાબર આ વસ્તુ લખી દો હજુ થોડુંક આગળ વધવાનું છે આના બરાબર સર ફરીથી સાદું ફરીથી સમજાવું ચાલો સૌથી પહેલા શું કર્યું છે આપણે અહીંયા cu માટેનું જે સમીકરણ બનાવ્યું છે એ cu માટેનું લખ્યું છે cu + 2 પબ્લિક cu minus rt/2f ln 1/cu + 2 લખ્યું છે એ જ રીતે zn માટે લખ્યું હવે આ બંનેની અંદરથી શું કર્યું 0 0 વાળા પદને આપણે નજીક લાવી દીધા બરાબર તો શું વધ્યું આ એક વસ્તુ વધી હશે બીજું આ માઈનસ અહીંયા ગુણાડો તો પ્લસ થઈ ગયું બાકીનું પાછળનું પદ આપણે એક્ઝેક્ટ જેમ હતું એમ મૂકી દીધું એના પછી શું કર્યું તો કે આની જગ્યાએ e0 સેલ મૂકી દીધું બાકીનું પાછળનું જે સ્ટેપ છે એમને મૂકી દીધું બરાબર હવે આની અંદર શું કર્યું તો કે આ પ્લસ વાળું આગળ લખ્યું માઈનસ વાળું પાછળ લખ્યું બરાબર હવે શું કર્યું -rt/2f ને બહાર કાઢ્યું બંનેમાં rt/2f rt/2f હવે માઈનસ કાઢવું હોય તો અહીંયા શું કરવું પડે આની પાસે તો પ્લસ છે પણ આ પ્લસ નો મતલબ થાય માઈનસ ગુણ્યા માઈનસ તો આ એક માઈનસ બહાર કાઢી દો એક માઈનસ અંદર રહેશે કે નહીં રહે તો એક માઈનસ rt/2f ની સાથે બહાર આવ્યું તો એક માઈનસ આપણે અંદર લખ્યું બરાબર અને પાછળનામાંથી માઈનસ એમને બહાર આવી ગયું પ્લસ ln 1/cu + 2 એના પછી આપણે શું કર્યું તો કે આની અંદરથી જે પ્લસ હતું એને આગળ લખ્યું માઈનસ હતું એને પાછળ લખ્યું બરાબર અને આ લખ્યા પછી શું કર્યું આ શું થઈ ગયું ln a કહી દીધું અને b કહી દીધું તો ln a - ln b બરાબર ln a/b અને પછી આના નીચે આખું સ્ટેપ નીચે આવે તો છેદનો છેદ થાય છે એટલા માટે ઝીંક ઉપર અને એટલા માટે ઝીંક ઉપર આવ્યું કોપર નીચે આવ્યું zn + 2 આને કહેવાય સ્થિતિ ખ્યાલ આવે છે એકવાર લખો આ લખવાનું છે બરાબર આજ સુધી આપણે આ બધું નહીં લખતા પણ આ વસ્તુ આપણે લખવાની સ્ટોપ કરજે વિડિયો ચાલુ